પ્રજાપતિ છે અને મારા ઘેર છે હું બે પકોડીનું કરીએ છીએ. મારા પરિવારમાં મારે એક બાબો છે અને વહુ છે, એક દીકરો છે અને મારો બાબો છે એ પોતાનો એ રિક્ષા ચલાવે છે. એટલે રિક્ષામાં ગુજરાન પૂરું ન થાય તો મેં કીધું આપણે રોજ ઝઘડવું, માથાકૂટ કરવી એના કરતા આપણે ક્યાંક ધંધો કરીએ તો આપણે લાભ થાય કરીને ઘર કંકાશ ન થાય. એટલા માટે મેં આ ધંધો ચાલુ કર્યો હતો પકોડી. અમારા પકોડીમાં આખો દિવસ જતો રહે છે કે જો સવારમાં ઉઠીએ એટલે પેલા તો મરચાના ટીટિયા સાફ સફાઈ, પુદીનાના તોડવાનો હોય, તોડીને પાંદડા લઈને દાળકા કાઢીને કમ્પ્લીટ કરીને ધોઈ મૂકવાનો હોય. પછી એના ધાણાને ઝીણા કટિંગ કરવું પડે, આંબલીને ચોળી અને એની મીઠી ચટણી બનાવવું છું. તો પછી લીંબુનો રસ કાઢવું, તો મસાલા ખાંડીને કમ્પ્લીટ કરીને પાણીમાં નાખી દઈએ. 11:30-12 વાગે એટલે બટાકા કુકરમાં ભરીને 12 વાગે કુકર ચડાવી દઈએ. અહીંયા લાવીને અહીંયા હમણાં ફૂલે પેલા ઘરે ફૂલતા હતા પણ કીધું હવે અહીંયા આપણે લાવીએ તો અહીંયા બે છે, કોઈ ગ્રાહક આવ્યું હોય તો બચવાય છે, ફૂલતા જાય, કામ કરતા જાય. કોરોના પહેલા 4 વર્ષ થઈ ગયા. કોરોના પહેલા મને આંખનો પ્રોબ્લેમ થઈ ગયો હતો. કોરોના પહેલા હું આંધળો થઈ ગયો હતો. તે પહેલા મને 6 મહિના પહેલાથી ટ્રીટમેન્ટ ના ચાલતું હતું. 6 મહિના પહેલા કોરોના પહેલા મારે ટ્રીટમેન્ટ ને બધું કરાવીને કોરોના આવ્યો તો બિલકુલ કમ્પ્લીટ આંધળો હતો. પછી કોરોના આવ્યો. મને આમાં ઘણા માણસોએ મને કીધેલું કે તમે આંધળા છો એટલે તમને કેરીન મળે. તો મને એક વકીલ સાહેબ પાસે હું ગયો તો વકીલ સાહેબ કે આપણે ઓળખીતા છે અને સલાહ સૂચન આલી કે તમે આ રીતે ના જાઓ. અને આ ગલ્લો તૈયાર થયો એટલે મને ફોન કર્યો હતો કે ભાઈ એટલા ટાઈપનો છે, તમારું પોતાનું વાહન લઈને આવજો. એટલે આપણે જઈએ એટલે આપણને કેબિની દઈ અને આપણો ફોટો પાડીને તમે જ્યાં મૂકો ત્યાં તમારા ઇન્ટરવ્યુ પણ લઈ જાય છે. એટલે અંજન મંડળ વાળા સરસ મજાના છે માણસો બધી રીતે. મને લાકડી આલી આંધળાની, ચશ્મા નતા મને કે દાદા ચશ્મા હાલે, લાકડી હતી, લાકડી આલી મને કે ચશ્મા ગમે ત્યારે આવજો લઈ દીજો. મારે માર હતા એટલે હું ક્યાંય ગયો નહીં. એકદમ મૂંઝવણ થતી કે હવે આપણે શું કરશું. તો કીધું આપણે શું કરશું. પછી અમને એ મનથી વિચાર્યું કે આપણે પાણીપુરી કરીએ તો કેમ થશે, તો ચાલો આપણે કીધું કરીએ પાણીપુરી. કીધું અમને ખબર હોય છે કે દાદાને દેખાતું નથી, અમુક કામ જોઈ રહેશે, ડુંગળી કાપતા હોય, કામ કરતા હોય તો જોઈ રહેશે કે દાદાને દેખાતું નથી તો ડુંગળી કેવી કટિંગ કરે છે, સરસ કટિંગ કરે છે. ગમે ના જાય તો બે જોડે જ હોય. દાદા દાદી જોડે જ હોય છે. અમને લોકો બધા ઓળખે કે આ દાદા દાદી. તો કે જો દાદા દાદી જાય પકોડી વાળા આ ભાઈ દાદા દાદી. મારે દાદા વગર ના ચાલે. તો ગમે તેવું હોય ને, દાદા હોય તો જ મારેથી કામ કરી શકાય, નહીંતર હું કામ ના કરી શકું. એને મારી વગર ના કામ થઈ શકે. અમે એકબીજા ઝઘડતા નથી, એકબીજા બોલીએ તો શાંતિથી ને સમજી લઈએ કે હાલો ભાઈ એમને દેખાતું નથી, ક્યારેક ગુસ્સો થઈ જાય પણ હું ના બોલતો. મારે હોટલ ખોલવી છે, જમાડવા છે લોકોને, તો એ સ્થિતિ તો મારી નો આવી. હું આંધળો થઈ ગયો. પછી એમ થયું કે પકોડી નું કરીએ તો એ સાધુએ મને એવું કીધું હતું કે તમે જમાડો ને, એ સદાવ્રત ખુલ્યા બરાબર છે. તો મને મગજમાં એ જ થયું કે હું બીજું તો નથી કરી શકું. પકોડી ખવડાવીને કોકોને રાજી કરું તો એ સદાવ્રત ખુલ્યા બરાબર છે. એ માનીને હું આ રીતે કરું છું. મને તો બહુ આનંદ થાય છે કામ કરવાનો. માણસો કાંઈ હું બહુ ખુશી થાવ છું. વાહ મારે ત્યાં કામ આવે, મને બહુ આનંદ થાય છે.